હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિષય ગુજરાતી, જેની અંદર મિત્રો આપણે સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શન જોવાના છીએ. તે પહેલા મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. વિભાગ A થી મિત્રો શરૂ કરીએ છીએ. જેની અંદર અ છે જોડકા જોડો, જેમાં વાયરલ ઇન્ફેક્શન તો આવશે નિબંધ, અને ગુણવંત શાહ તો તેમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. ત્યારબાદ બ જેની અંદર મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. ત્રીજા નંબરે વાયરલ ઇન્ફેક્શન કૃતિ તો મરો ત્યાં સુધી જીવો સંગ્રહમાંથી લેવામાં આવી છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો સવિનય કાનૂન ભંગ લડતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. વાયરલ ઇન્ફેક્શન કૃતિમાં પૌરાણિક કાળની તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. ત્યારબાદ છઠ્ઠા નંબરે ખાલી જગ્યા છે. માંદા પડનાર માણસને કેદની સજા થાય તેવી કલ્પના સેમ્યુઅલ બટલર નામના વિચારકે કરેલી. 7 ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત તો વિવેકાનંદ હતા. ત્યારબાદ મિત્રો ક નીચેના વાક્યોના જે પ્રશ્નોના છે એક એક વાક્યમાં ઉત્તર આપવાના છે. 8મો પ્રશ્ન, માણસ પોતાના શરીર સાથે કેવી રીતે વર્તે છે? સ્વાસ્થ્યની બાબતમાં માણસ પોતાની સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. 9 ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. 10 ગુણવંત શાહના મતે વાયરલ ઇન્ફેક્શન એટલે શું? ડોક્ટરને જ્યારે કંઈ ન સમજાય ત્યારે ઉપયોગમાં આવતા બે શબ્દો વાયરલ ઇન્ફેક્શન આવું લેખક માને છે. પ્રશ્ન 11 ગાંધીજી માંદગીને કઈ રીતે મૂલવતા? ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. પ્રશ્ન 12 ગુણવંત શાહ કઈ બાબતને શરમ ગણે છે? ઉત્તર લેખકે ઓપીડીમાં કીડિયારાની જેમ દર્દીઓ ઉભરાય છે તેને સભ્ય સમાજની શરમ ગણાય છે. પ્રશ્ન 13 પ્રાર્થનામાં કઈ તાકાત રહેલી છે? પ્રાર્થનાની સીધી અસર મન પર થાય છે અને જેના કારણે તણાવ ઓછો થાય છે. મિત્રો અહીં તાણની જગ્યાએ તમે તણાવ કરી દેશો. ત્યારબાદ 14 લેખકે તાણને કોની સાથે સરખાવી છે? લેખકે તાણને વાંચ્યા વગરની ચૂડેલ સાથે સરખાવી છે. પ્રશ્ન 15 તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત કઈ છે? મનની સ્વસ્થતા શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, માટે પ્રથમ મનને તંદુરસ્ત રાખવું પડે તેની પૂર્વ શરત છે. પ્રશ્ન 16 લેખક રોકાણ અને ડિવિડન્ડ કોને ગણે છે? લેખક સમભાવને રોકાણ અને સ્નેહને ડિવિડન્ડ ગણે છે. 17 માંદા પડવું એ ધારેલું તેટલું સહેલું નથી. કઈ રીતે? ભર્યો પ્રેમાળ પરિવાર હોય અને સ્નેહ તથા પ્રેમની ઊંઘ મળતી હોય તો માંદા પડવું માનીએ એટલું સહેલું નથી. ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 18 લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 19 હૃદયરોગ હુમલો કઈ મફતમાં મળતો નથી? આ વિધાન સમજાવો. હૃદયરોગનો હુમલો કઈ મફતમાં મળતો નથી? આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વચ્છ હૃદય આપે છે. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવોને લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તીને હૃદયરોગના ભોગ બને છે. મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી, નકશા પોથી વગેરે તમામ પ્રકારનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની તમામ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્રશ્ન 20 રોગના મૂળમાં આપણે અણસમજ સી રીતે જવાબદાર છે? કોઈ પણ રોગનો મૂળ આપણે બેદરકારી અને અણસમજથી જ ઊભો થાય છે. પહેલું સુખ તે જાતે નર્યા એ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આપણે રહેણીકરણી અને ખાનપાનમાં જો ધ્યાન આપીશું તથા વિવિધ રોગોનો કઈ રીતે થાય છે તેની સમજ કેળવીશું તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીશું. આથી જ લેખક કહે છે કે દરેક બીમારીનો મૂળ એ આપણે અણસમજમાં રહેલો છે. ત્યારબાદ આગળ મિત્રો 8-10 વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન 21 આરોગ્ય જાળવણી માટે ગુણવંત શાહના વિચારો જણાવો. આરોગ્યને જાળવણી માટે માણસોએ આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે નિયમિતપણે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવી લેવી. ગંદકીને કારણે રોગ ન ફેલાય માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુ, ગુટખા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે. મનની સ્વચ્છનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ. પ્રસન્નતા અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે.
જીવનમાં દાવપેચ રમવાથી છળ કપટ કરવાથી પણ શરીર સ્વચ્છ રહેતું નથી. આનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો ઉપાય લવ થેરપી છે. ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્ન 22 લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો. મિત્રો આ જે અક્ષર છે એની અંદર તમારે વધુ એચડી કરશો તો સારી રીતે તમને ક્વોલિટી સાથે દેખાશે. ઉત્તર લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલા લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વર્ષે તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તેમજ તર્કતન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે. પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાલી પીણાની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે. સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુ, ગુટકા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 23 તંદુરસ્ત શરીર તંદુરસ્ત મનનું ઘડતર કરે છે. આ વિધાનને તમે તમારા શરીર સાથે કેવી રીતે મૂલવશો? મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવે છે, જ્યારે ઈચ્છા કરવાથી એસિડિટી વધે છે. મનની પ્રસન્નતા માટે આસનની એક પણ તક જતી ન કરવા લેખક સૂચવે છે. માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. તાણને લેખકે ચૂડેલ સાથે સરખાવી છે. તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધમાં તાળું આવે તો બંનેમાં સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પણ શરીર સ્વચ્છ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. ત્યારબાદ પ્રશ્ન 24 છે તમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. તમે જાગૃત નાગરિક તરીકે શી કામગીરી કરશો? અમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય તો એક જાગૃત નાગરિક તરીકે હું મારા વિસ્તારમાં આવતી સ્વરાજ્યની સંસ્થાનો સંપર્ક કરીશ. એની મદદ મેળવીશ. જો ગામમાં ગ્રામ પંચાયત હશે તો હું ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરીશ અને ગામના લોકોની મદદથી આ ગંદકીને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. તથા જો હું શહેરમાં રહેતો હોઉં ત્યાં નગરપાલિકાને અથવા નગરના મેયરને જાણ કરી ગંદકી સાફ કરાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ મિત્રો વિભાગ સી છે, તેની અંદર સાચી જોડણી લખવાની છે. યુનિવર્સિટી તો યુનિવર્સિટી આ રીતે લખાશે. કાર્ડિયોગ્રામ તો કાર્ડિયોગ્રામ એ રીતે લખાશે. ત્યારબાદ શારીરિક આ રીતે લખાશે. પરિસ્થિતિ, નિયમિત આ રીતે લખશો. ત્યારબાદ શબ્દની સાચી સંધિ છોડો. નિર્દય તો નિર પ્લસ દય, સ્વસ્થ સુ પ્લસ અસ્ત, તંદુરસ્ત તન પ્લસ દુરસ્ત. ત્યારબાદ આગળ વધીએ. સાચી સંધિ જોડવાની છે. સુ પ્લસ અચ સ્વચ્છ, શ્રદ્ધ પ્લસ તા શ્રદ્ધા, કટ પ્લસ અક્ષ કટાક્ષ, ની પ્લસ રોગી નિરોગી, પ્રતિ પ્લસ એક પ્રત્યેક. ત્યારબાદ મિત્રો સમાસ ઓળખાવો. હૃદય રોગ તો તત્પુરુષ સમાસ, કાનૂન ભંગ તત્પુરુષ સમાસ, રાવણ વધ તત્પુરુષ સમાસ, નર નારી દ્વંદ્વ સમાસ, ભયંકર ઉપપદ સમાસ, ભજન મંડળી મધ્યમલોપી સમાસ, ભજનાનંદ કર્મધારાય સમાસ, પાચન શક્તિ તત્પુરુષ સમાસ, છળકપટ દ્વંદ્વ સમાસ, જીવન શ્રદ્ધા તત્પુરુષ સમાસ. ત્યારબાદ બંને શબ્દના જોડણી ભેદ થતો અર્થભેદ લખો. શરત તો હોડ થશે, જ્યારે બીજી શરત તો ધ્યાન થશે. માદા તો સ્ત્રી જાત છે, જ્યારે માંદા તો બીમાર. નશો તો કેફ થશે, જ્યારે બીજો નશો તો એ રોગ થશે. ખાંસી તો ઉધરસ, ખાંસી તો વધારે. વાક્યમાંથી અલંકાર ઓળખાવો. હૃદય રોગનો હુમલો કઈ મફતમાં નથી મળતો, એ માટે વર્ષો સુધી મથવું પડે છે. તો આવશે વ્યાજસ્તુતિ અલંકાર. ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. તો આવશે ઉપમા અલંકાર. આપણે તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવો જોઈએ. તો આવશે સજીવારોપણ અલંકાર. ત્યારબાદ સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. રૂપક અલંકાર. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. રૂપક અલંકાર. ત્યારબાદ કયો પ્રત્યય રહેલો છે? નિરોગી પૂર્વ પ્રત્યય, સમજણ પર પ્રત્યય, અનાથ પૂર્વ પ્રત્યય, પ્રેમાળ પર પ્રત્યય, લખાણ પર પ્રત્યય, શારીરિક પર પ્રત્યય, બેદરકાર પૂર્વ પ્રત્યય. ત્યારબાદ આગળ વધીએ. સામાર્થ્ય શબ્દ લખો. સુગ તો ચિત્રી,
ધ્રુમ તો ધુમાડો, પાંગળો તો અપંગ, લોહી તો શોણિત, પ્રહાર તો ઘા. ત્યારબાદ મિત્રો વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધવાનો છે. માંદગી તો ભાવવાચક થશે, પરિવાર સમૂહવાચક, તાડકા વ્યક્તિવાચક, ઉકરડો જાતિવાચક. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ લખવાનો રહેશે. પરસેવો છૂટી જવો, ખૂબ થાકી જવું, કીડિયારું ઉભરવું, ખૂબ ભીડ થવી, સૂગ હોવી, અણગમો હોવો, મન ભાંગી પડવું, નિરાશ થવું, સળઈ કરવી, હેરાન કરવું, ખો આપવી, હાર આપવી. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. વ્યંગમાં કહેવામાં આવેલું હોય તે તો કટાક્ષ, બે સમય વચ્ચેનો ગાળો, સંધિકાળ, હૃદયના ધબકાર આલેખતું યંત્ર, ECG એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ત્યારબાદ વેદના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતો ગ્રંથ, ઉપનિષદ. સહન ન કરી શકાય તેવું, અસહ્ય. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ તો આવશે જીવાણુ. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખો. સહ્ય તો અસહ્ય, સૂક્ષ્મ સ્થૂળ, અહંકાર નિરંકાર, અપરાધ નિયપરાધ અથવા તો નિશ્રાદ્ધ, આધ્યાત્મિક સાંસારિક, ગૌરવ લઘુતા, ક્રૂર ભલું, સજા મુક્તિ, સ્વચ્છ અસ્વસ્થ, તંદુરસ્ત નાદુરસ્ત. ત્યારબાદ મિત્રો જે છે કહ્યું પ્રમાણે વાક્ય પ્રયોગ કરીશું. પહેલું, હવે તેનાથી સિગારેટ સંખ્યા ઘટાડાઈ છે. કર્તરી બનાવો. તેણે હવે સિગારેટની સંખ્યા ઘટાડી છે. 2, મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. કર્મણી બનાવો. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી દ્વારા ધૂમ મચાવાય છે. રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. કર્મણી બનાવો. રામ દ્વારા તાડકા નામની રાક્ષસીનો વધ કરાયો. લોકો એક કુર્તક ચલાવાય છે. કર્તરી, લોકો એક કુર્તક ચલાવ્યા છે. ત્યારબાદ તળપદા શબ્દના શિષ્ટ રૂપ આપીશું. તાણ તો દબાણ અને સખણી તો શાંત. ત્યારબાદ વિશેષણ શોધી લખવાનો છે. સ્વચ્છ હોસ્પિટલ લીલા પાટિયા પર સુંદર લખાણ હોય છે. સ્વચ્છ એ ગુણવાચક છે, જ્યારે લીલા એ રંગવાચક થશે. ત્યારબાદ બીજો, દર્દીઓના કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે. 2 એ સંખ્યાવાચક વિશેષણ થશે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે છે. અતિશય એ પ્રમાણવાચક થશે. ત્યારબાદ ક્રિયા વિશેષણ શોધી લખવાનો છે. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાથી વર્તે છે તો આવશે નિર્દયતાથી. પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર ન પડે. ભરપૂર એ પ્રમાણવાચક છે. ત્યારબાદ મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે તો આવશે ધૂમ એ રીતિવાચક થશે. ત્યારબાદ મિત્રો જે છે અહીં આપણે ધ્વનિ શ્રેણી છૂટા પાડવાના છે, એ થોડું મિત્રો તમે જાતે કરી લેશો. આગળ વધીએ છીએ. 41 વાક્યોનું માંગ્યા મુજબ રૂપાંતર કરો. પ્રેરક બનાવવાના છે. ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા તો આવશે ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરાવતા. 2, રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. પ્રેરક બનાવો. રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. ત્યારબાદ 3, લોકો બસ ખાધે રાખે છે. ભાવે લોકોથી બસ ખવાઈ ખાય છે. ત્યારબાદ આગળ વધીએ, જેની અંદર આપણે વિભાગ ડી જોવાના છીએ. અહેવાલ લેખન. તમારા વિસ્તારમાં યોજાયેલ સફાઈ ઝુંબેશનો અહેવાલ તમારે લખવાનો છે. તો મિત્રો જે છે અહીં સ્થળ તમારા વિસ્તારનું નામ લખશો. ત્યારબાદ સાઈડમાં તારીખ લખી દેશો. શું વિષય ઉપર છે તો સફાઈ ઝુંબેશ, તો તમારે ત્યાં સફાઈ ઝુંબેશ લખી લેશું. અને ત્યારબાદ આપણે જે છે સરસ મજાનું ચાલુ કરી દેવાનું રહેશે. આ રીતે અમુક મુદ્દાઓનું ધ્યાન રાખશો તો તમારે તેની અંદર પૂરા જે છે ગુણ આવવાના ચાન્સ રહેશે. ત્યારબાદ નિબંધ લેખન છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો તેનું પણ સોલ્યુશન આ પ્રમાણે રહેશે. તમે જોઈ શકો છો, અથવા તો વિડીયોને સ્ટોપ કરી તમે તેની અંદર લખી પણ મિત્રો શકો છો. હવે અન્ય વિષયનું અને મિત્રો ગુજરાતીના આગળના પાઠનું અથવા કોઈ પણ બાકી રહી ગયું હોય લખવાનું, તમામ પ્રકારના સોલ્યુશન લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ લેશો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.